રાજકોટમાં આંગણવાડીનો બાળકોનો ખોરાક સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાની 36 થેલીઓ સગેવગે કરાતી હતી। શાળા નંબર 78માં આવેલી આંગણવાડીમાં જથ્થો સગેવગે થતો। સીડીપીઓએ ઓટો રિક્ષા ભરાઈને નીકળી ત્યાં ઘટના સ્થળે તપાસ કરી। રિક્ષા ચાલકની પૂછપરછ કરતા જથ્થો બારોબાર જતો હોવાનું સામે આવ્યું છે। આંગણવાડીનો જથ્થો આજીરેમ પાછળ રામવાન પાસે ઉતારવાના હતા અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, કેવી રીતે આંગણવાડીનો બાળકોનો ખોરાક સગેવગે થતો હતો? આખું કૌભાંડ કેવી રીતે ઝડપાયું અને ચાલતું હતું કૌભાંડ? વિગતો જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે આઈસીડીએસ અંતર્ગત જે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર આંગણવાડીઓ જે નાના બાળકો માટે જે અભ્યાસ કરાવતા હોય છે ને સાથે તેમને પોષક સંગ જે અલગ અલગ વસ્તુઓ છે તે આપવાની વાત હોય છે। શાળા નંબર 78ને પટાંગણની અંદર આવેલી આ આંગણવાડી છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં આ બાળકો છે તે અત્યારે અહીં અભ્યાસ કરાવતા હોય છે અને ખાસ આ દ્રશ્યો જોઈ છે એટલે કહી શકાય કે આ જે બાચકાની વાત છે, જે ખોરાકની વાત છે, તેના પણ દ્રશ્યો હું બતાવીશ કે જે વાત આવી છે આખા કૌભાંડની। જ્યારે મહિલા હેલ્પર સાથે વાત કરવામાં આવી ઔપચારિક, ત્યારે તેમણે કહ્યું કે તમે જોઈ લ્યો, આ તમામ બાચકા બાળ શક્તિ અને જે અલગ અલગ વાત કરવામાં આવી છે તે અહીં જ છે, અહીંથી કોઈ લઈ નથી ગયું। ઓટો રિક્ષાની જે વાત આવે છે તેમાં કંઈક વાતને તથ્ય નથી તેવી વાત છે તે બેન દ્વારા કરવામાં આવી। એટલે કહી શકાય કે જે રીતના આ આંગણવાડીની અંદર જે આક્ષેપો થઈ રહ્યા હતા તેમાં પણ પાયા વિહોણા હોવાનું જે મહિલા જે હેલ્પર છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ બેન સાથે પણ આપણે વાત કરશું। બેન, આ બાચકા ગઈકાલે અહીંયા જતા કે ક્યાં હતા? અહીંયા જ હતા સાહેબ। એટલે બેન, એવું કહેવામાં આવે છે કે આ રિક્ષામાં ભરીને લઈ જતા હતા, એવું કઈ હકીકત છે કે શું છે? ના ના ના, હું 12:45 નીકળી હતી ત્યારે બાચકા ઉતારીને પછી અમે નીકળ્યા। ગઈકાલે જ અહીંયા ગઈકાલે જ એવું કહેવામાં આવે છે કે અહીંથી રામવનમાં લઈ જતા હતા ને એવું, એમાં કોઈ વસ્તુની મને ખબર નથી ભાઈ। આ આંગણવાડીમાં સંચાલક કોણ છે અને તેમનું? બેન પઠાણ વર્કર છે, હું ખમાબા ઝાલા હેલ્પર છું। એટલે જે કહેવામાં આવે છે કે અહીંથી આ કૌભાંડ લઈને બહાર લઈ જતા હતા, એમાં તથ્ય કેટલું, શું કહો છો? વિડીયો અત્યારે સામે કોઈ વસ્તુની સાહેબ નથી ખબર તમને, પેલાય કહું છું, અત્યારે કહું છું, કાલ હતા અત્યારે હાજર છે। આઈસીડીએસ ના અધિકારીઓ કોઈ કાલે અહીંયા આવ્યા હતા કે એવું કઈ? હું નીકળી ગઈ હતી સાહેબ, 12:45 હું નીકળી ગઈ હતી। તાળું મારીને જો જતા? હા, તાળું મારીને છે। તો જે રીતના વાત કરવામાં આવે છે, બેન હેલ્પર છે તેમનું કહેવું છે કે આ જે બાળ શક્તિ અને અલગ અલગ વસ્તુઓ જે બાળકોને આપવામાં આવે છે તે અહીં જતા ક્યાંય ગયા નથી, આજે પણ અહીં જ છે। એટલે ત્યારે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે તે વિડીયો છે ક્યાંના, એક સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ જે ઓટો રિક્ષા ડ્રાઈવર છે તે પણ કહી રહ્યો છે કે આ અન્ય સ્થળે લઈ જવાના છે। એટલે આગામી જે અધિકારીઓ આઈસીડીએસના અધિકારીઓ છે, કોર્પોરેશનની અંદર સંભાળતા અધિકારીઓ છે, તેઓ આખી ચોખવટ જ્યારે પાડશે, મીડિયા સમક્ષ આવશે, ત્યારે સાચી હકીકત સામે આવશે કે ઓટો રિક્ષાની અંદર જે માલ જઈ રહ્યો હતો તે ક્યાંનો છે, શું આખી હકીકત છે। કારણ કે 12:45 આંગણવાડી બંધ થઈ ગઈ હતી, જતા રહ્યા હતા, તો પછી આ જે બાળ શક્તિ અને આ જે બાળકોનો ખોરાક છે તે ક્યાંનો હતો, શું છે આખી વિગત, જ્યારે અધિકારીઓ સામે આવ્યા બાદ જ સાચી હકીકત ખબર પડશે। પરંતુ જે રીતના ઓટો રિક્ષા ડ્રાઈવર કહી રહ્યો છે કે આને રામવન પાસે લઈ જવાના હતા, ત્યારે આ કઈ આંગણવાડીમાંથી આ રામવન સુધી લઈ જવાના હતા તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।